નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમી આપનું હાર્દિક સ્વાગત કરે છે. હું સતીશ સોજિત્રા લઈને આવું છું આપના માટે ધોરણ 11 રસાયણ વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 8 રેડોક્સ પ્રક્રિયાઓ. મિત્રો, વાત કરીએ રેડોક્સ પ્રક્રિયા. હવે રેડોક્સનો અર્થ શું થાય? રેડ એટલે કે રિડક્શન અને ઓક્સ એટલે કે ઓક્સિડેશન. તો જે રાસાયણિક પ્રક્રિયામાં રિડક્શન અને ઓક્સિડેશન થતું હોય એવી પ્રક્રિયાઓને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. રેડોક્સ પ્રક્રિયા ઘણી બધી રિએક્શનની અંદર ઉપયોગમાં લેવાય છે અને માટે જ આપણે રેડોક્સ પ્રક્રિયાનો અભ્યાસ ખૂબ જ અગત્યનો છે. રેડોક્સ પ્રક્રિયા સમજવા માટે આપણને કોઈ પણ પરમાણુ આપણને આપેલા હોય તો એના ઓક્સિડેશન અવસ્થા, ઓક્સિડેશન આંક એનો આપણને ખ્યાલ હોવો જોઈએ, તો આપણે સરળતાથી રેડોક્સ પ્રક્રિયાને સમજી શકીશું. જોઈએ રેડોક્સ પ્રક્રિયામાં પહેલો પ્રશ્ન. ક્વેશ્ચન નંબર 1 બેઝિક માહિતી છે કે રેડોક્સ પ્રક્રિયાની સામાન્ય બાબત જણાવી તેના ઉપયોગ લખો. રેડોક્સ પ્રક્રિયાની સામાન્ય બાબત જણાવી તેના ઉપયોગો દર્શાવવાના છે. તો દરેક રાસાયણિક પ્રક્રિયામાં જ્યારે ઓક્સિડેશન પ્રક્રિયાઓ થતી હોય ત્યારે રિડક્શન પ્રક્રિયા થતી જ હોય છે. એટલે માત્ર ઓક્સિડેશન થાય એવું નથી હોતું. જ્યાં ઓક્સિડેશન હોય ત્યાં રિડક્શન હોય જ, અને આવી પ્રણાલીને રેડોક્સ પ્રણાલી તરીકે ઓળખાય છે અને રેડોક્સ પ્રણાલીનો અભ્યાસ ખૂબ જ જરૂરી છે. એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય, દરેક રાસાયણિક પ્રક્રિયામાં જ્યારે ઓક્સિડેશન પ્રક્રિયા થતી હોય ત્યારે રિડક્શન પ્રક્રિયા થતી જ હોય છે. એટલે કે જ્યારે ઓક્સિડેશન થાય છે મિત્રો, ત્યારે રિડક્શન તો થાય જ છે. આથી આ પ્રક્રિયા જે છે એને શું કહીશું? રેડોક્સ. અને માટે રેડોક્સ પ્રણાલીનો અભ્યાસ ખૂબ જ જરૂરી છે. ઓક્સિડેશન રિડક્શન કોને કહીશું એ પણ ડિટેલમાં આપણે જોઈશું. એના પહેલાં રેડોક્સ પ્રક્રિયાની સામાન્ય બાબત કઈ કહી શકાય? તો એવું કહી શકાય કે રાસાયણિક પ્રક્રિયામાં જ્યારે ઓક્સિડેશન થતું હોય ત્યારે રિડક્શન તો થતું જ હોય છે, એવું માની લઈએ છીએ, અને એવું થાય જ છે રિએક્શનની અંદર. અને માટે આવી પ્રણાલીનો અભ્યાસ રેડોક્સ પ્રક્રિયા દ્વારા કરી શકાય. દરેક પ્રક્રિયાની અંદર એક ઘટકનું એટલે કે પ્રક્રિયકનું બીજા ઘટક એટલે કે નિપજમાં રૂપાંતર થતું હોય છે, અને રેડોક્સ પ્રક્રિયામાં પણ આ પ્રમાણેનું પરિવર્તન આવે છે. વાત કરીએ ઉપયોગ, તો રેડોક્સ પ્રક્રિયા એ ભૌતિક અને જૈવિક આ બાબતો સાથે સંબંધ દર્શાવે છે. એટલે કે ભૌતિક અને જૈવિક એમ બંને પ્રકારની પ્રક્રિયાઓનો અભ્યાસ રેડોક્સ પ્રક્રિયા દ્વારા કરી શકાય. આ પ્રક્રિયાનો મોટા ભાગે ઉપયોગ ઔષધીય વિજ્ઞાન એટલે કે દવા બનાવવાની કોઈ પણ રિએક્શન હોય એના માટે કરી શકાય. એ ઉપરાંત જૈવિક વિજ્ઞાન, શરીરની જે મેટાબોલિઝમની પ્રક્રિયાઓ હોય જીવ રસાયણને લગતી એના અભ્યાસ માટે, ઔદ્યોગિક વિજ્ઞાન, ઇન્ડસ્ટ્રીયલ સાયન્સ
ધાતુશાસ્ત્ર એટલે કે મેટલની પ્રક્રિયાઓ જે છે એના માટે, કૃષિ ક્ષેત્રે ઘણા બધા કમ્પાઉન્ડનો આપણે ઉપયોગ કરીએ છીએ વગેરેના અભ્યાસ માટે આપણે રેડોક્સ પ્રક્રિયા જે છે એને ઉપયોગમાં લઈએ છીએ. એટલે ઘણી બધી જગ્યાએ, અઢળક જગ્યાએ આપણે રેડોક્સ પ્રક્રિયાને ઉપયોગમાં લઈએ છીએ. આ બધી જ માહિતી મિત્રો માત્ર બેઝિક છે, બરાબર છે. એ ઉપરાંત આગળના ઉપયોગની વાત કરીએ તો ઘરેલું ઉર્જા માટેના સ્ત્રોત જેવા કે બળતણ કોષ, સૂકો કોષ વગેરે માટે. એ ઉપરાંત પૌષ્ટિક સોડાની બનાવટમાં વગેરે જેવા રસાયણોના ઉત્પાદન માટે પણ રેડોક્સ પ્રક્રિયા ખૂબ જ ઉપયોગી છે. એ ઉપરાંત હાઇડ્રોજન અને ઓઝોન આ બંનેની રિએક્શનોની અંદર પણ રેડોક્સ પ્રક્રિયા જોવા મળે છે. તો બહોળા પ્રમાણની અંદર આપણે રેડોક્સ પ્રક્રિયાને ઉપયોગમાં લઈએ છીએ. તો સામાન્ય માહિતીની વાત કરી કે જે જગ્યાએ ઓક્સિડેશન થતું હોય પ્રક્રિયામાં તે જગ્યાએ રિડક્શન થાય જ છે એવું માની લઈએ તો આપણે રેડોક્સ પ્રક્રિયાનો અભ્યાસ કરવો ખૂબ જ અગત્યનો છે. ઘણી બધા રસાયણોના ઉત્પાદનની અંદર હાઇડ્રોજન, ઓઝોન વગેરેના અભ્યાસ માટે પણ, એ ઉપરાંત ઔષધીય વિજ્ઞાન, ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રીની વાત કરીએ અથવા તો ઇન્ડસ્ટ્રીયલ સાયન્સ, આ દરેક જગ્યાએ પણ આપણે બહોળા પ્રમાણની અંદર રેડોક્સ પ્રક્રિયાને ઉપયોગમાં લઈએ છીએ. મિત્રો વાત કરીએ બીજો પ્રશ્ન ખાસ ધ્યાનમાં રાખવાનું હવે કે ઓક્સિડેશન અને રિડક્શન એટલે કે રેડોક્સ પ્રક્રિયા સમજાવો. આ જ વસ્તુ ખાસ અગત્યની છે, આખા ચેપ્ટરમાં આપણને આવડતું હોવું જોઈએ. હવે સામાન્ય રીતે આપણે એવું શીખી ગયા કે ઓક્સિડેશન એટલે શું. તો ઓક્સિજનનું ઉમેરણ થાય આ પ્રક્રિયાને ઓક્સિડેશન આપણે કહીએ છીએ. તો વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ લગભગ 20% છે અને ઓક્સિજન સામાન્ય રીતે બધા જ તત્વો સાથે જોડાવાનું વલણ દર્શાવે અને સામાન્ય રીતે ઓક્સાઇડ બનાવે છે. વાતાવરણમાં 20% ઓક્સિજન છે અને સામાન્ય રીતે વાત કરતા હોઈએ તો ઓક્સિજન એ શું બનાવવાનું વલણ દર્શાવે, કોઈ પણ સાથે જોડાઈને ઓક્સાઇડ બનાવવાનું વલણ દર્શાવે છે. હવે મેગ્નેશિયમ લઈએ ધારો કે ઉદાહરણ તરીકે. મેગ્નેશિયમની પ્રક્રિયા હવામાંના ઓક્સિજન સાથે થાય તો આપણને ખ્યાલ છે કે મેગ્નેશિયમ જે છે 0 ઉપરથી હંમેશા +2 ચાર્જ ઉપર આવે, Mg+2. ઓક્સિજન જે છે એ 0 ઉપરથી આવે -2 પર, MgO આપે છે. સમીકરણને બેલેન્સ કરવું હોય તો અહીંયા 2 મૂકી શકાય, અહીંયા 2 મૂકી દઈએ. અહીંયા મેગ્નેશિયમની અંદર ઓક્સિજનનો ઉમેરો થાય છે સામાન્ય રિએક્શન દ્વારા જોઈએ. એ ઉપરાંત સલ્ફરની વાત કરીએ, સલ્ફર પ્લસ ઓક્સિજન, તો સલ્ફર પણ 0 પરથી 0 પરથી જશે એનો ઓક્સિડેશનાંક +4 પર અને એની સાથે ઓક્સિજન જોડાશે 0 પરથી ક્યાં જશે -2 પર, SO2. તો અહીંયા સલ્ફરની અંદર પણ ઓક્સિજન ઉમેરાય છે. તો સામાન્ય રીતે આ ઓક્સિજન ઉમેરાય છે ઘટનાને ઓક્સિડેશન કહીશું. પરંતુ ઓક્સિડેશન રિડક્શન માટે ખાસ યાદ રાખવાનું, ઓક્સિડેશન એટલે શું, તો ઓક્સિડેશન આંકમાં વધારો થાય એ ઘટનાને ઓક્સિડેશન કહેવાય અને રિડક્શન એટલે કે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય. બરાબર. હવે અહીંયા મેગ્નેશિયમ 0 ઉપરથી +2 ઉપર જાય છે એટલે ઓક્સિડેશન આંકમાં વધારો, તો આ પ્રક્રિયા જે છે કઈ થઈ, મેગ્નેશિયમનું ઓક્સિડેશન થયું. આ 0 ઉપરથી -2 ઓક્સિડેશન આંકમાં ઘટાડો, ઓક્સિજનની પ્રક્રિયા કઈ થઈ, રિડક્શનની થઈ. બરાબર છે. તો અહીંયા ઓક્સિડેશન રિડક્શન એમ બંને પ્રક્રિયા થાય છે, માટે આ પ્રક્રિયાને શું કહીશું, રેડોક્સ પ્રક્રિયા.
સેમ આ જ વસ્તુ સલ્ફરમાં જોઈ શકાય. 0 ઉપરથી +4 પ્રક્રિયાના ઓક્સિડેશનાંકમાં વધારો, ઓક્સિડેશનાંકમાં વધારો, પ્રક્રિયા ઓક્સિડેશન. તો સલ્ફરનું ઓક્સિડેશન થયું. જ્યારે આ 0 ઉપરથી -2 ઓક્સિડેશનાંકમાં ઘટાડો તો ઓક્સિજનનું શું થાય છે? રિડક્શન. જેનું ઓક્સિડેશન થાય તેને રિડક્શન કરતા કહેવાય, અને જેનું રિડક્શન થાય તેને ઓક્સિડેશન કરતા તરીકે ઓળખવામાં આવે. રિડ્યુસિંગ એજન્ટ અને ઓક્સિડાઇઝિંગ એજન્ટ, એટલે કે રિડક્શન કરતા અને ઓક્સિડેશન કરતા. એ પણ આપણે ડીપમાં જોઈશું. હવે અહીંયા ઓક્સિજનનો ઉમેરો થયો, બરાબર. એના ઉપરાંત બીજી પણ કેટલીક સામાન્ય પ્રક્રિયાઓ હોય. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની, આ નોંધ ખાસ ધ્યાનમાં રાખી લેવાની. એ ઉપરાંત ઘણી બધી પ્રક્રિયાઓ બીજી જે હોય છે એની વાત કરીએ. ધારો કે મિથેન લઈએ. મિથેનની ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા. તો કાર્બન સાથે પણ ઓક્સિજન જોડાય ને હાઇડ્રોજન સાથે પણ ઓક્સિજન જોડાય. કાર્બન સાથે ઓક્સિજન જોડાઈને CO2 આપે. હાઇડ્રોજન સાથે તો આપણને ખ્યાલ છે H2O જ આપશે, H2O આપશે. એ ઉપરાંત H2O લઈએ, એની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરીએ તો H2S લેવો પડશે. અહીંયા H2S લઈએ તો એ પણ હાઇડ્રોજન સલ્ફરને ઓક્સિજન જે છે એ સલ્ફર મુક્ત કરે, અને હાઇડ્રોજનને ઓક્સિજન મિત્રો શું આપે છે? H2O આપે છે. આ સમીકરણની અંદર અહીંયા પેમ્પલેટની અંદર સુધારો કરીને મિત્રો સલ્ફર કરી દેવાનું છે. તો આ બંને પ્રક્રિયાની અંદર એક વસ્તુ તમે જોઈ શકો છો કે ઓક્સિજન ઉમેરવાની સાથે હાઇડ્રોજન દૂર થાય છે. ખાસ જુઓ, કાર્બન સાથે ઓક્સિજન ઉમેરાણો તો હાઇડ્રોજન દૂર થયો. અહીંયા સેમ હાઇડ્રોજન છે સલ્ફરથી શું થાય છે? દૂર થાય છે, બરાબર છે. અને આ ઉદાહરણો ઓક્સિડેશનની વ્યાખ્યા પ્રમાણે દર્શાવી શકીએ છીએ. ઓક્સિડેશનની વ્યાખ્યા એટલે શું? તો જો ઓક્સિડેશનની વ્યાખ્યા લઈએ. ઓક્સિજન ઉમેરાય એ ઘટનાને ઓક્સિડેશન કહેવાય. ઓક્સિજન ઉમેરાય એ ઘટનાને ઓક્સિડેશન કહીશું. એ ઉપરાંત હાઇડ્રોજન દૂર થાય, હાઇડ્રોજન દૂર થાય તેને પણ ઓક્સિડેશન કહેવાય. ઓક્સિડેશન આંક વધે તે ઘટનાને પણ ઓક્સિડેશન કહેવાય. 3 વ્યાખ્યાઓ છે. ઓક્સિજન ઉમેરાય એ ઓક્સિડેશન, હાઇડ્રોજન દૂર થાય એ પણ ઓક્સિડેશન, અને ઓક્સિડેશન આંકમાં વધારો થાય એ ઘટના પણ ઓક્સિડેશન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે વાત કરી એ પ્રમાણે આગળની રિએક્શનની અંદર ઓક્સિજન ઉમેરાતો હતો એટલે ઓક્સિડેશન કહેવાય. અહીંયા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય છે, H2Sમાંથી હાઇડ્રોજન દૂર થાય તો પણ એ ઓક્સિડેશન કહેવાય. અને ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો એ ઘટના પણ ઓક્સિડેશન તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે માત્ર આપણે વાત કરીએ ઓક્સિડેશનની. લખી શકીએ જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય તે પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે. એ ઉપરાંત કેટલાક ઉદાહરણો: Mg+F2, Mg+Cl2 અને Mg+H2. મેગ્નેશિયમની ફ્લોરિન, ક્લોરિન અને સલ્ફર સાથેની રિએક્શન. તો મેગ્નેશિયમ એ ફ્લોરિન સાથે જોડાઈને MgF2 આપશે.
ક્લોરીન સાથે જોડાઈને MgCl2 આપે, જ્યારે સલ્ફર સાથે જોડાઈને MgH2 આપે છે. તો આ બધી જ પ્રક્રિયાઓ કઈ છે? ઓક્સિડેશન. શા માટે ઓક્સિડેશન છે? તો અહીંયા જો ઓક્સિજન પણ નથી, હાઇડ્રોજન પણ નથી, તો આપણે શું ધ્યાનમાં લેવું પડશે? ઓક્સિડેશન આંક. જો ઓક્સિડેશન આંકમાં વધારો થતો હોય તો પ્રક્રિયા ઓક્સિડેશન કહેવાય. અહીંયા મેગ્નેશિયમ 0 પર છે, 0 પરથી એની હાયર ઓક્સિડેશન સ્ટેટ +2 ઉપર જાય એટલે પ્રક્રિયા ઓક્સિડેશન. મેગ્નેશિયમનું ઓક્સિડેશન થયું એવું કહી શકાય. અહીંયા 0 છે +2 ઉપર એટલે મેગ્નેશિયમનું ઓક્સિડેશન, અહીંયા 0 છે +2 ઉપર એટલે મેગ્નેશિયમનું ઓક્સિડેશન. તો અહીંયા મિત્રો મેગ્નેશિયમનું ઓક્સિડેશન થાય છે, માટે મેગ્નેશિયમ માટે આ પ્રક્રિયા એ ઓક્સિડેશનની પ્રક્રિયા છે એવું કહી શકાય. સામે વાત કરીએ બીજા તત્વની, ફ્લોરિન. તો 0 પરથી -1 એટલે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય, પ્રક્રિયા કઈ કહેવાય? રિડક્શન. તો ફ્લોરિનનું રિડક્શન થાય. Cl2 0 પરથી -1 ક્લોરિનનું રિડક્શન થાય. સલ્ફર 0 પરથી -1 ચાર્જ, તો સલ્ફરનું પણ શું થાય છે? રિડક્શન થાય. તો આમ અહીંયા ઓક્સિડેશન રિડક્શન એમ બંને પ્રક્રિયાઓ થાય, માટે આ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. 3 બાબતની વાત કરી. એક ઓક્સિજન ઉમેરાય પ્રક્રિયા ઓક્સિડેશન, હાઇડ્રોજન દૂર થાય પ્રક્રિયા પણ ઓક્સિડેશન, અને ઓક્સિડેશન આંક વધે એ પ્રક્રિયાને પણ ઓક્સિડેશન તરીકે ઓળખવામાં આવે છે, જે જુદા જુદા ઉદાહરણો દ્વારા આપણે અભ્યાસ કર્યો છે. હવે વાત કરીએ HgO પ્રક્રિયા થાય Hg+O2. હવે અહીંયા આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે ઓક્સિજન દૂર થાય. ઓક્સિજન દૂર થયો, આ પ્રક્રિયાને શું કહેવાય? તો રિડક્શન પ્રક્રિયા માટે વાત કરીએ. હાઇડ્રોજન ઉમેરાય કા ઓક્સિજન દૂર થાય, અથવા ઓક્સિડેશન આંક ઘટે. આ 3 બાબત ખાસ ધ્યાનમાં રાખવાની. તો અહીંયા શું થાય છે? ઓક્સિજન દૂર થાય, ને ઓક્સિજન દૂર થાય તો આ પ્રક્રિયા કઈ કહીશું? રિડક્શન તરીકે ઓળખવામાં આવશે. એ ઉપરાંત 2FeCl3 + H2 gives FeCl2 + HCl. હવે અહીંયા વધારે વિદ્યુતઋણ ઘટક દૂર થાય છે. વિદ્યુતઋણ ઘટક કયો છે? Cl-. Cl- દૂર થાય છે, માટે આ ઘટનાને પણ કઈ કહીશું આપણે? રિડક્શન. તો અહીંયા પણ લખી શકીએ, વધુ વિદ્યુતઋણ ઘટક દૂર થાય એવી પ્રક્રિયાને પણ શું કહેવાય? રિડક્શન કહીશું. એ ઉપરાંત CH2 ડબલ બોન્ડ CH2 + H2, તો CH3 બોન્ડ CH3, બોન્ડ એક બ્રેક થશે, બંને બાજુ એક હાઇડ્રોજન ઉમેરાય છે. તો હાઇડ્રોજન ઉમેરાય પ્રક્રિયાને શું કહીશું? રિડક્શન. પ્રક્રિયા કઈ થાય છે? રિડક્શનની પ્રક્રિયા થાય છે. તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની. એ ઉપરાંત HgCl2 + SnCl2 HgCl + SnCl4. તો અહીંયા વધારે વિદ્યુતઋણ ઘટક અહીંયાથી દૂર થયો, અહીંયા વિદ્યુતઋણ ઘટક એડ થાય છે, બરાબર છે. આ પ્રક્રિયા પણ રિડક્શનની છે. રિડક્શન માટે વ્યાખ્યા લખી શકાય. જો પ્રક્રિયા દરમિયાન પદાર્થમાં હાઇડ્રોજન ઉમેરાય
અથવા ઓક્સિજન દૂર થાય તે પ્રક્રિયાને રિડક્શન કહેવાય છે. જો પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન દૂર થાય અને હાઇડ્રોજન ઉમેરાતો હોય એ બધી જ પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ બીજો પ્રશ્ન કન્સેપ્ટ વાઇઝ ક્લિયર કરવાનો છે. ખાસ વ્યાખ્યાઓ ખાસ ધ્યાનમાં રાખવાની કે ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન, હાઇડ્રોજન દૂર થાય તો ઓક્સિડેશન, ઓક્સિડેશનાંક વધે તો ઓક્સિડેશન, એ ઉપરાંત હાઇડ્રોજન ઉમેરાય તો રિડક્શન, ઓક્સિજન દૂર થાય તો રિડક્શન, ઓક્સિડેશનાંક ઘટે તો રિડક્શન, અને વધારે વિદ્યુત ઋણ ઘટક દૂર થાય તો પણ પ્રક્રિયા રિડક્શનની તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આ રિડક્શન અને ઓક્સિડેશન તમને ખ્યાલ હશે તો આગળના લેક્ચરની અંદર આપણે ઓક્સિડેશન કરતાં અને રિડક્શન કરતાંનો અભ્યાસ ડિટેલમાં કરીશું. બરાબર? અને એના આધારે આપણે રેડોક્સ પ્રક્રિયા સમજવામાં ખૂબ જ સરળતા રહેશે.